રાજકોટની તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાં રવિવારે શિક્ષણ અને સંસ્કારનો અનોખો સંગમ જોવા મળશે. શાળા દ્વારા સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ અને માતૃ પિતૃ વંદનાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની ખાસ વાત એ છે કે વિદ્યાર્થીઓ પોતે માર્ગદર્શક બનીને આત્મનિર્ભર ભારત, સ્વદેશી અને વોકલ ફોર લોકલ જેવા મહત્વના વિષયો પર પોતાના સંશોધનો રજૂ કરશે. પુસ્તકીય જ્ઞાનથી આગળ વધી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સાંસ્કૃતિક મૂલ્યો અને ઉદ્યોગ સાહસિક વિચારસરણી વિકસે તેવા હેતુ સાથે આ શૈક્ષણિક પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે અબતક મીડિયાની મુલાકાત દરમિયાન આયોજન વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. તપસ્વી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી આવી છું. અમારી સ્કૂલમાં 4 જાન્યુઆરી 2024 અને રવિવારના રોજ સ્ટુડન્ટ લેડ કોન્ફરન્સ કરવા જઈ રહ્યા છીએ, જે એનડીપી અને સીબીએસઈની ગાઈડલાઇનને ધ્યાનમાં રાખતા અમે બધા પોઈન્ટ્સ એમાં કવર કરેલા છે. એના ઉપર જ અમારી ટોટલ ઇવેન્ટ છે. એટલે સ્પેશિયલી જે આખા ગુજરાતમાં પણ એક પણ સ્કૂલે નથી કરેલું માતૃ પિતૃ વંદના કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ. તો હું મારા વતી, અમારી સ્કૂલ વતી, અમ્મી સર અને ભક્તિ મેડમ તરફથી આપને અને આપની પૂરી ટીમને નિમંત્રણ આપું છું કે 4 જાન્યુઆરીના આપ બધા ત્યાં આવજો. એકચ્યુઅલી હેતુ એવું છે કે એનઈપી અને સીબીએસઈ જે બનાવેલા જે પોઈન્ટ છે એને અમારે આખા ગુજરાત અને ઓલ ઓવર ઇન્ડિયામાં પણ બતાવવું છે કે સ્વદેશી અપનાવવું. આપણે અત્યારે ટોટલી ગુજરાત છે કે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ આપણે જે પણ કંઈ ડેલી રૂટીનમાં યુઝ કરીએ છીએ, જે મોસ્ટ ઓફ આઉટ ઓફ કન્ટ્રીની આપણે બધી કંપની અને પ્રોડક્ટની આપણે યુઝ કરીએ છીએ, તો અવેર કરવા માટે કે આપણે આખા ભારતમાં જે આપણા ભારતમાં જ બનેલી વસ્તુ છે સ્વદેશી, તો સ્વદેશીને અપનાવો. હા, છાત્રો દ્વારા કરવામાં આવશે. અમારા બધા વિદ્યાર્થીઓ છે અને પ્રેઝન્ટ કરશે 600.